સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી, જ્યાં ભૂવા પડવાને લઈ એએમસી કમિશનરે એક મોટી કાર્યવાહી કરી છે। અમદાવાદમાં ભૂવા પડવાની ઘટનાને લઈ એએમસી કમિશનરે આ મોટી કાર્યવાહી કરી અને વસ્ત્રાલ પમ્પિંગ સ્ટેશન પાછળ ભૂવાને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। 4 અધિકારીઓને ચાર્જશીટ ફટકારવામાં આવી। આસિસ્ટન્ટ ઇજનેર અંકુર પટેલ અને આસિસ્ટન્ટ સિટી ઇજનેર કેતન મિસ્ત્રી, ડેપ્યુટી સિટી ઇજનેર જય ઉપાધ્યાય અને એડિશનલ સિટી ઇજનેર રાજેશ રાઠવા, આ ચારેયને ચાર્જશીટ ફટકારવામાં આવી છે। 15 જુલાઈએ સમારકામ અને 4 ઓગસ્ટે ફરી ભૂવો પડ્યો, તેને લઈ આ કાર્યવાહી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંગ, જે પ્રકારની કામગીરી અહીં જોવા મળી અને 15 જુલાઈએ સમારકામ, 4 ઓગસ્ટે ભૂવો પડ્યો અને ત્યારબાદ હવે આ ચાર્જશીટ જે ફટકારવામાં આવી છે, આ કેટલું મોટું ઉદાહરણ કહેવી શકાય અન્ય લોકો માટે અને અન્ય જે અધિકારીઓ છે આ પ્રકારનું કામ કરી રહ્યા છે તેમના માટે? ચોક્કસ એકની એક જગ્યા પર વારંવાર ભૂવા પડવાની ઘટનાઓ અમદાવાદ શહેરમાં બનતી હોય છે અને તે ઘટના વસ્ત્રાલ વિસ્તારમાં બની હતી, જ્યારે 15 જુલાઈના રોજ ભૂવાનું સમારકામ પૂર્ણ થયું અને 4 ઓગસ્ટે તે જ સ્થળ ઉપર વધુ એક વખત ભૂવો પડ્યો હતો। કમિશનરે તમામ અધિકારીઓની જાણ બહાર વિજિલન્સને તપાસ સોંપી હતી અને વિજિલન્સ તરફથી ઘટના સ્થળે જઈ અને ત્યાં ઘણા નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા, જેમાં સામે આવ્યું હતું કે જે કામ કરવામાં આવ્યું છે તેમાં યોગ્ય રીતે તેનું પુરાણ નથી થયું, જેના કારણે થઈને ઇજનેર વિભાગના 4 સિનિયર અધિકારીઓ છે તેને કમિશનર તરફથી ચાર્જશીટ ફટકારવામાં આવી છે। આસિસ્ટન્ટ એન્જિનિયર અંકુર પટેલ, આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર કેતન મિસ્ત્રી, ડેપ્યુટી સિટી ઇજનેર જય ઉપાધ્યાય અને એડિશનલ સિટી એન્જિનિયર રાજેશ રાઠવા, 4 લોકોને ચાર્જશીટ ફટકારવામાં આવી છે। તેમના માટે આ શરમજનક અને તેની સાથે બેદરકારી માટેની ઘટના કહી શકાય, કારણ કે એક 20 દિવસની અંદર આ ભૂવો પડ્યો હતો અને સમગ્ર મામલે કમિશનરે પણ આખી ઘટનાને ગંભીરતાથી લઈ અને વિજિલન્સને તપાસ સોંપી હતી। તો કે આ કમિશનર તરફથી લેવામાં આવેલ પગલા બાદ અત્યારે હજી ઇજનેર વિભાગમાં અને ખાસ અધિકારી વિભાગમાં અત્યારે સોંપો છે અને આગામી દિવસોમાં ભૂવાના સમારકામ યોગ્ય રીતે કરવા માટે કમિશનર તરફથી દાખલો બેસાડાયો હોય તે પ્રકારની પણ હાલ ચર્ચાઓ શરૂ થઈ છે। જી કુશાંગ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદમાં જે ભૂવા પડવાને લઈને કામગીરી, જે કાર્યવાહી જે કરવામાં આવી છે અને એએમસી કમિશનરે આ મોટી કાર્યવાહી કરતા 4 અધિકારીઓને ચાર્જશીટ ફટકારવામાં આવી છે।